દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। કામરેજમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે। થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ માલિક પર નજીક બાબતે હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી લીધા હતા। પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચૂક્યો છે। ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વારા ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે। સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાસવારે લૂંટ, ચોરી, મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથા દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ 4 રસ્તા નજીકથી ઝડપી લીધો છે। સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે, પણ ક્રાઇમની દુનિયામાં નામ તેનું મોટું છે। લૂંટ, ધાડ કે પછી કોઈને જાહેરમાં મારવો એ સાકા માટે ડાબા હાથનો ખેલ છે। ગત 15 તારીખની રાતે કામરેજ 4 રસ્તા નજીક આવેલી હોટલ પર જઈ સાકા ભરવાડે નજીવી બાબતે હોટેલ માલિકને ચપ્પુ મારી દીધું હતું, જેને લઈને હોટેલ પર આવેલા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા। ગુના અંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો। સાકા ભરવાડના વધી ગયેલા આતંકને લઈને પોલીસે તેને ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો, ત્યારે 100 કામ પડતા મૂકી સાકા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ 4 રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। સાકા ભરવાડને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। માથાભારે સાકા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે। जी मैडम। 15 जनवरी 2024 को कामरेज पुलिस स्टेशन में एक मारामारी का बनाव बना था, जिसके अंदर 323, 324, 386 और बाकी कई सेक्शंस के अंदर गुना दाखिल किए गए थे, जिसमें साका भरवाड नाम के एक आरोपी का नाम खुला था और उसको अभी कामरेज चौकड़ी से अरेस्ट करके उसका 1 दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज़ किया था उसको और उसके घर की झड़ती और बाकी अजाने एसम जिसकी अभी डिटेक्शन बाकी है उसकी तपास अभी जारी है। इसकी कोई क्राइम हिस्ट्री? हाँ, इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में 4 जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है। उसके अलावा भी कई और गुना दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।